નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર જે શિક્ષણ વિભાગની અંદર ભરતી પ્રોસેસ ચાલી રહી છે, આચાર્યોની ભરતી હોય, જૂના શિક્ષકોની ભરતી હોય કે ધોરણ 1 થી 12ની અંદર જે સરકાર દ્વારા અંદાજે 24,700 શિક્ષકોની જે ભરતી જાહેર કરી છે એ હોય, એ તમામે તમામ ગુજરાતની અંદર ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાના કારણે ક્યાંક ને ક્યાંક અટકી ગયેલી હતી। પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ભરતી પ્રોસેસ છે આચાર્યોની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી એ અગાઉથી ચાલુ હોય, મીન્સ કે સર એવો નિયમ છે કે નવી તમે જાહેરાત ના કરી શકો, પણ જે પ્રોસેસ ચાલુ છે એ ચાલુ રહી શકે એના માટે રાજ્ય ચૂંટણી પંચ પાસે શિક્ષણ વિભાગે આ ભરતી ચાલુ રાખવા માટે મંજૂરી માગી હતી। જે આચાર્યોની ભરતી પણ શરૂ થઈ ગયેલી છે, એની પ્રોસેસ પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહી છે। આ ઉપરાંત જે જૂના શિક્ષકોની ભરતી જે કાંઈ અટકી ગઈ હતી એનું પણ અપડેટ આવી ગઈ છે કે સપ્તાહની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે। જે ઉમેદવારો જૂના શિક્ષકોની ભરતીનું અપડેટ રાહ જોઈ રહ્યા હતા એમને પણ હવે થોડાક સમયની અંદર એમની જે પ્રોસેસ છે એ પતી જશે। આચાર્યની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી ચાલુ રાખવાની ચૂંટણી પંચની મંજૂરી મળતા જે કાર્યવાહી છે એ આગળ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ થઈ જશે। તો મિત્રો, ઘણા ઉમેદવારો કહેતા છે કે ધોરણ 9 થી 12ની જે કે 1 થી 8ની જે ભરતી પ્રોસેસ છે એનું શું? તો અત્યારે કંઈક અપડેટ છે કે ચૂંટણી પંચે એને ચાલુ રાખવાની હજી મંજૂરી આપી નથી। રાજ્ય ચૂંટણી પંચ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરે છે એના દ્વારા જે આચાર્યોની ભરતી છે, જૂના શિક્ષકોની ભરતી છે એની મંજૂરી આપી દીધી છે, પણ હજી 9 થી 12ની કાયમી શિક્ષકોની જે ભરતી પ્રોસેસ છે એ ચાલુ રાખવા મંજૂરી આપી નથી। એટલે એનો મતલબ સીધો એવો થાય કે એ ભરતી પ્રોસેસ જ્યારે આચારસંહિતા પતશે, ચૂંટણી 16 તારીખે ચૂંટણી છે, 18 રિઝલ્ટ છે અને 21 આચારસંહિતાનો સમાપ્તિ થશે, એટલે તમારી 21 તારીખ પછી 21 ફેબ્રુઆરી પછી તમારી જે ભરતીની પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા લાગશે। સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક ભરતી થવાની છે, એટલે ઉપરથી ટાટ 2નું, પછી ટાટ 1નું, પછી ટેટ 2નું અને ટેટ 1નું, એ રીતની ક્રમિક ભરતીની જે કે પ્રોસેસ છે એ આચારસંહિતા પછી આવી શકે છે। ટૂંકમાં આ જ અપડેટ હતી કે ટૂંકમાં ચૂંટણી પંચ દ્વારા આચાર્યની ભરતી અને જે શિક્ષકોની ભરતી છે એને મંજૂરી મળી ગઈ છે, એના કારણે હવે જે ભરતી પ્રોસેસ અટકી હતી એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા લાગશે। આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ SK અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।